અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 101 ખૂન. આમાં હવે પછી દર્શાવેલા અપવાદો સિવાય ગુનાહિત મનુષ્યવધ એ ખૂન છે. એ. જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી કર્યું હોય, અથવા બી. જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય શારીરિક હાનિ પહોંચાડી હોય તે વ્યક્તિનું જેનાથી મૃત્યુ નિપજાવવાનું સંભવ હોવાનું ગુનેગાર જાણતો હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય, અથવા સી. જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય કોઈ વ્યક્તિને શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય અને કરવા ધારેલી હાનિ કુદરતી રીતે મૃત્યુ નિપજાવવા માટે પૂરતી હોય, અથવા ડી. જો મૃત્યુ નિપજાવનારું કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે એવું તાત્કાલિક ભયજનક છે કે તેનાથી મૃત્યુ નિપજાવવાનું અથવા મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચાડવાનો પૂરો સંભવ છે અને મૃત્યુ નિપજાવવાનું અથવા ઉપયુક્ત હાનિ પહોંચાડવાનું જોખમ ખેડવાના કશા કારણ વગર તે કૃત્ય કર્યું હોય. ઉદાહરણો: એ. ઝને મારી નાખવાના ઈરાદાથી ક તેના ઉપર ગોળી છોડે છે, પરિણામે જ મૃત્યુ પામે છે, ક ખૂન કરે છે. બી. ઝ એવા રોગોથી પીડાઈ રહ્યું છે એક ફટકાથી તેનું મૃત્યુ થવાનું સંભવ છે એમ જાણવા છતાં તેને શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી ક તેને ફટકો મારે છે. ફટકાના પરિણામે ઝનું મૃત્યુ પામે છે. કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ તંદુરસ્ત વ્યક્તિનું મૃત્યુ નિપજાવવા માટે તે ફટકો પૂરતો ન હોય છતાં ક ખૂન માટે દોષિત છે, પણ જ રોગથી પીડાતો હોવાનું જાણ્યા વિના ક તેને કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ તંદુરસ્ત વ્યક્તિ જેથી મરે નહીં એવો ફટકો મારે તો અહીં શારીરિક હાનિ પહોંચાડવાનો કનો ઈરાદો હોય છતાં જો મૃત્યુ નિપજાવવાનો કે કુદરતના સામાન્ય ક્રમ મુજબ મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચાડવાનો ઈરાદો ન હોય તો ક ખૂન માટે દોષિત નથી. સી. ક ઈરાદાપૂર્વક ઝ ઉપર કુદરતના સામાન્ય ક્રમ મુજબ કોઈ માણસનું મૃત્યુ નિપજાવવા માટે પૂરતો બને એવો ઘાવ તલવારથી અથવા લાઠીથી કરે છે, પરિણામ જ મૃત્યુ પામે છે. ક તેનો ઈરાદો ઝનું મૃત્યુ નિપજાવવાનો ન હોય છતાં ખૂન માટે દોષિત છે. ડી. ક વગર કારણે લોકોના ટોળા ઉપર તોપ ફોડે છે અને તેથી તેમાંથી એક વ્યક્તિ મરી જાય છે. અમુક વ્યક્તિને મારી નાખવાથી અગાઉથી વિચારી રાખેલી તેની યોજના ન હોવા છતાં ક ખૂન માટે દોષિત છે. ગુનાહિત મનુષ્યવધ ક્યારે ખૂન ન ગણાય. અપવાદ 1. ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે ગુનેગાર પોતાની જાત ઉપરનો કાબૂ ખોઈ બેઠો હોય એવી અવસ્થામાં ઉશ્કેરાટનું કારણ આપનારનું મૃત્યુ નિપજાવે અથવા ભૂલથી તે અકસ્માતથી બીજી કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો ગુનાહિત મનુષ્યવધ એ ખૂન નથી, પરંતુ તે ઉશ્કેરાટ એ કોઈ વ્યક્તિને મારી નાખવાના કે તેની હાનિ કરવાના બહાના તરીકે ગુનેગાર માંગી લીધો ન હોય અથવા સ્વેચ્છાપૂર્વક કરાવ્યો ન હોય તો. બી. કાયદાનું પાલન કરતા પહેલાં કોઈ કૃત્ય અથવા કોઈ રાજ્ય સેવક તરફથી પોતાની સત્તાઓ કાયદેસર રીતે વાપરતા તે ઉશ્કેરાટનું કારણ મળ્યું ન હોય તો. સી. ખાનગી બચાવનો હક કાયદેસર રીતે વાપરતા કરેલા કોઈ કૃત્યથી તે ઉશ્કેરાટનું કારણ મળ્યું ન હોય તો. સ્પષ્ટીકરણ: તે ઉશ્કેરાટ થયેલો ગુનો ખૂનનો ગુનો ન ગણાય એટલો ગંભીર અને ઓચિંતો હતો કે કેમ તે હકીકતનો પ્રશ્ન છે. ઉદાહરણો: એ. ઝ એ ઉશ્કેરી મૂકવાથી આવેશમાં આવી જઈ ઈરાદાપૂર્વક ય નામના ઝના બાળકને ક મારી નાખે છે. આ ખૂન છે કારણ કે બાળકને ઉશ્કેરવાનું કારણ આપ્યું ન હતું અને તે ઉશ્કેરાટને કારણે કંઈ કૃત્ય કરતા અકસ્માતથી કે કમનસીબથી તે બાળકનું મૃત્યુ નિપજ્યું ન હતું. બી. ય કને ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટનું કારણ આપે છે. આ ઉશ્કેરાટને કારણે જ કે જે પોતાનું નજીકમાં છે પણ નજર બહાર છે તેને મારી નાખવાના ઈરાદા વિના અથવા તેને પોતે મારી નાખે એવું સંભવ છે એમ જાણ્યા વિના ક ય ઉપર પિસ્તોલ છોડે છે, તેથી ઝનું મૃત્યુ નિપજે છે. અહીં ક એ ખૂન નહીં પણ ફક્ત ગુનાહિત મનુષ્યવધ કર્યો છે. સી. ઝ નામના બેલીફ કને કાયદેસર રીતે ગિરફ્તાર કરે છે. ગિરફ્તાર થવાથી ક ઓચિંતા અને ખૂબ આવેશમાં આવી જઈને ઝને મારી નાખે છે. આ ખૂનને કારણે કે એક રાજ્ય સેવક પોતાની સત્તા વાપરવા કરેલા કૃત્યથી ઉશ્કેરાટનું કારણ મળ્યું હતું. ડી. ઝ નામના એક મેજિસ્ટર સમક્ષ ક સાક્ષી તરીકે ઉપસ્થિત થાય છે. ક ખોટી જુબાની આપે છે અને પોતે કની જુબાનીનો એક પણ શબ્દ માનતો નથી એમ જ કહે છે અને આ શબ્દોથી ક ઓચિંતો આવેશમાં આવી જઈને ઝને મારી નાખે છે. આ ખૂન છે. ઈ. ઝનું નાક ખેંચવાથી ક કોશિશ કરે છે. ખાનગી બચાવનો હક વાપરવા જ કને તેમ કરવા અટકાવવા માટે પકડી લે છે, પરિણામે ઓચિંતા અને ઉગ્ર આવેશમાં આવી જઈને ક ઝને મારી નાખે છે. આ ખૂનને કારણે એક ખાનગી બચાવનો હક વાપરવા થયેલા કૃત્યથી તે ઉશ્કેરાટનું કારણ મળી રહ્યું હતું. એફ. ખને ઝ ફટકા મારે છે. આથી ઉશ્કેરાઈને ખ ખૂબ ગુસ્સે થાય છે. નજીકમાં ઊભેલો ક ખના ગુસ્સાનો લાભ લેવાના અને ક ઝને મારી નાખે એવા ઈરાદાથી ખના હાથમાં એક છરી મૂકે છે. તે છરીથી ખ ઝને મારી નાખે છે. અહીં ખએ માત્ર ગુનાહિત મનુષ્યવધ કર્યો હોય તો પણ ક ખૂનને માટે દોષિત છે.
અપવાદ 2. ગુનેગાર જો શરીર અથવા મિલકતના ખાનગી બચાવનો હક શુદ્ધ બુદ્ધિથી વાપરવા કાયદાથી પોતાને મળેલી સત્તાથી બહાર જઈને પૂર્વ સંકલ્પ વિના અને એવા ખાનગી બચાવ માટે જરૂરી હોય તેના કરતાં વધુ હાનિ કરવાના ઈરાદા વિના જેની સામે બચાવનો હક પોતે વાપરતો હોય તેનું મૃત્યુ નિપજાવે તો ગુનાહિત મનુષ્યવધ એ ખૂન નથી. ઉદાહરણ: કને મહાવ્યથા ન થાય એ રીતે ચાબુક મારવાથી જ કોશિશ કરે છે. ક એક પિસ્તોલ કાઢી તેની સામે તાકે છે. જ હુમલો કરવાનું ચાલુ રાખે છે. પોતાને ચાબુકનો માર પડતો બીજી કોઈ રીતે પોતે અટકાવી શકશે નહીં એવું શુદ્ધ બુદ્ધિથી માનીને ક ગોળી છોડીને જને મારી નાખે છે. ક એ ખૂન કર્યું નથી પણ માત્ર ગુનાહિત મનુષ્યવધ કર્યો છે. અપવાદ 3. ગુનેગાર પોતે રાજ્ય સેવક હોય અથવા જાહેર ન્યાયનું કાર્ય કરતા રાજ્ય સેવકને મદદ કરતો હોય અને કાયદાથી પોતાને મળેલી સત્તાની બહાર જઈને એવા રાજ્ય સેવક તરીકે પોતાની ફરજોનું યોગ્ય પાલન કરવા માટે જે કાયદેસર અને જરૂરી હોવાનું પોતે શુદ્ધ બુદ્ધિથી માનતો હોય તેવું કૃત્ય કરતા અને મરનાર પ્રત્યે દ્વેષભાવ વિના મૃત્યુ નિપજાવે તો તે ગુનાહિત મનુષ્યવધ એ ખૂન નથી. અપવાદ 4. પૂર્વ સંકલ્પ વિના ઓચિંતો ઝઘડો થતાં આવેશની તીવ્રતામાં થયેલી ઓચિંતી મારામારીમાં અને ગુનેગાર ગેરવ્યાજબી લાભ વિના અથવા ક્રૂર કે અસાધારણ રીતે વર્ત્યા વિના ગુનાહિત મનુષ્યવધ કર્યો હોય તો તે ખૂન નથી. સ્પષ્ટીકરણ: આવા દાખલાઓમાં કયો પક્ષ ઉશ્કેરાટનું કારણ આપે છે અથવા પહેલો હુમલો કરે છે તે મહત્વનું નથી. અપવાદ 5. મૃત્યુ પામેલી વ્યક્તિ 18 વર્ષથી વધુ વયની હોય અને તેણે પોતાની મરજીથી મૃત્યુ વહોરી લીધું હોય અથવા મૃત્યુનું જોખમ માથે લીધું હોય તો ગુનાહિત મનુષ્યવધ એ ખૂન નથી. ઉદાહરણ: ક સ્વેચ્છાપૂર્વક જ નામના બાળકને ઉશ્કેરીને આપઘાત કરાવે છે. અહીં જ પોતાની તરુણાવસ્થાને કારણે પોતાના મૃત્યુ માટે સંમતિ અથવા અસમર્થ હતો તેથી ક એ ખૂનનું દુષ્પ્રેરણ કર્યું છે.